વેલકમ બેક। ટોલ ટેક્સ અને એસટી બસના ભાડામાં વધારો હવે રાજનીતિનું કારણ બન્યો છે। કોંગ્રેસે ટોલ ટેક્સ અને એસટી ભાડાનો વધારો પરત ખેંચવાની માંગ કરી છે। કોંગ્રેસનો આરોપ છે કે સત્તા મેળવવા ભાજપે મોંઘવારીના મારનું સૂત્ર આપ્યું હતું, પરંતુ ભાજપના રાજમાં જ પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે। ટોલ ટેક્સમાં વધારાથી તમામ ક્ષેત્રે મોંઘવારીનો માર પડશે। એસટીના ભાડા વધવાથી સામાન્ય અને મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાશે। ડીઝલના ભાવ સ્થિર હોવા છતાં બસ ભાડામાં વધારો ઝીંકાયો છે। જનતાને મોંઘવારીમાં રાહત આપવા ભાડા વધારો પરત ખેંચાય। ટોલ ટેક્સ વધારાના નિર્ણય પર સરકાર દ્વારા રોક લગાવવામાં આવે તેવી માંગ કરી છે। બેફામપણે ટોલ વસૂલવાનો જે રીત છે એ રીત ઉપર રોક લાગે। જનતાને સુવિધાના નામે જે લૂંટવામાં આવે છે એના ઉપર રોક લાગે। સરકાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ઉપર જનતાને રાહત આપે અને એસટી બસમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પણ તાત્કાલિકપણે જ્યારે ડીઝલના ભાવ વચ્ચે ઘટ્યા હતા ને છતાં જનતા લૂંટાણી હતી ત્યારે તે પણ ભાવ વધારો